સુરતના વરાછા વિસ્તારમાં મોડી રાત્રે એક એસટી બસ ડિવાઈડરમાં ઘૂસી ગયા બાદ પલટી મારી ગઈ હતી, જેમાં કેટલાક મુસાફરો ઈજાગ્રસ્ત થતા તેમને તાત્કાલિક સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ સમગ્ર મામલે જાણવા મળ્યું હતું કે આ બસનો ડ્રાઈવર નશામાં હોવાની પણ ચર્ચા છે. હાલ તો આ મામલે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. મળતી માહિતી પ્રમાણે ગતરોજ રાત્રે વાપીથી આવતી એક એસટી બસ સુરતથી દાહોદ જઈ રહી હતી. તે દરમિયાન કિરણ હોસ્પિટલથી અલકાપુરી બ્રિજ પરથી પસાર થયા બાદ નીચે ઉતરતા સમયે બસ ફૂલ સ્પીડમાં હતી. તે દરમિયાન બસના ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો અને રસ્તાની વચ્ચે આવેલા ડિવાઈડર ઉપર બસને ચડાવી દીધી હતી. બસ 10 થી 15 ફૂટ સુધી ડિવાઈડર ઉપર ચડી ગઈ હતી, ત્યારબાદ પલટી મારી હતી. એકાએક જ આ અકસ્માત થતાં બસમાં સવાર મુસાફરોમાં બૂમાબૂમ થઈ ગઈ હતી. બસમાં સવાર કેટલાક મુસાફરો ઈજાગ્રસ્ત પણ થયા હતા. તેમને તાત્કાલિક સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. કોઈ મુસાફરને ગંભીર ઈજા થઈ હોવાનું સામે આવ્યું નથી. જોકે આ બસનો ડ્રાઈવર દારૂના નશામાં હોવાની ચર્ચા છે. જોકે આ મામલે પોલીસ દ્વારા વધુ તપાસ કરવામાં આવી રહી છે. મોડી રાત્રે બનેલી આ એસટી બસની અકસ્માતની ઘટના સમયે સુરતના મેયર દક્ષિશ માવાણી પણ ઘટના સ્થળે દોડી ગયા હતા. આ સાથે જ સામાન્ય ઈજા પામેલા મુસાફરો સાથે તેમણે વાતચીત પણ કરી હતી. મેયરે ત્યાં હાજર બસના મુસાફરોને સાંત્વના પણ આપી હતી.